વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ અને ચાત્રા ગામના સરપંચ વસરામજી ઠાકોરે પોતાના આશરે 200 જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે। આ ઘટના બાબર તાલુકાના ખારા સ્થિત મહાકાળી માતાજીના મંદિર ખાતે યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બની હતી। રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। વસરામજી ઠાકોર કે જેમણે કોંગ્રેસમાં સતત 2 ટર્મ સુધી તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી હતી અને પીઠ આગેવાન તરીકે ઓળખ ધરાવતા હતા, તેમણે કોંગ્રેસ સાથેનો લાંબો સંબંધ તોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તેમના સાથે જોડાયેલા આશરે 200 સમર્થકો પણ ભાજપમાં સામેલ થતા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। ભાજપમાં જોડાયેલા વસરામજી ઠાકોર અને તેમના સમર્થકોનું રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, મહામંત્રી ઉમેદદાન ગઢવી અને પ્રભારી વિશાલભાઈ પટેલે દ્વારા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે બાબર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, મહામંત્રી મફાજી ઠાકોર સહિત તાલુકાના અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ રાજકીય ફેરફારને લઈને બાબર તાલુકાના રાજકારણમાં આવનારા સમયમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એમાં ભાઈ જાણે ધારાસભ્ય હતા ને અહીંયાના અધ્યક્ષ સ્થાને અમે કોંગ્રેસમાં જોડાણા હતા। અમે 30 વર્ષથી હું કોંગ્રેસમાં છું અને લગભગ 30 વર્ષથી કોંગ્રેસમાં છું। 2 વાર જ્ઞાનીબેન ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યો। એના પછી બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યો પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। તો પછી અમે શંકરભાઈને અધ્યક્ષ સ્થાને એમના આશીર્વાદ લઈ અને સ્વરૂપજીના ગુજરાતના મંત્રી એમના અધ્યક્ષ સ્થાને અમે 200 જણા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના 200 જણા આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાણા છે। કયા પદ ઉપર તમે રહી ગયા? પહેલું મારું પદ હું 2 ટર્મમાં સેવાદળ પ્રમુખ રહેલો છું। એના પછી 2010માં નગરપાલિકાનો કોર્પોરેટર રહ્યો હતો। એની પછી હું નગરપાલિકાની ચૂંટણી આવી એટલે 15 વોટે મારા વિસ્તારમાં 15 વોટે હારી ગયો હતો અને એની પછી પાભર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સેવા આપી હતી અને આટલી સુધી છું। અને મારો એક ખાસિયત છે, જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય બન્યો, 1 વાર સંસદ સભ્ય બન્યો, પણ એક સિંગલ ફોન નથી કર્યો અને પાભર શહેરની અંદર જ્ઞાનીબેન ઠાકોરે એક ઇટાળી પણ મેલી નથી, એક વિકાસનું કામ એમનું પાભર શહેરની અંદર કર્યું નથી એમની।